उपस्थित मनोरथी परिवार एवं श्री वल्लभनी आ दिव्य सुधानु रसपान करवा आवेला सर्वभाग्यवान भगवदीजनो, कथा यात्रानो आ चतुर्थ दिवस षोडश ग्रंथ નું દર્શન આપણે બધા ભેગા મળીને કરી રહ્યા છીએ. જેમ હિન્દુ સંસ્કૃતિમાં ષોડશ સંસ્કારો જીવના બતાવ્યા છે, એ ષોડશ સંસ્કાર વૈષ્ણવી જીવનના આ ષોડશ ગ્રંથના માધ્યમથી થાય છે. પ્રાકૃત જીવને સંસ્કૃત કરવા માટે આપણે ત્યાં સંસ્કારો બતાવ્યા. અને હિન્દુ ધર્મનો એક પરિચય, આપણે હિન્દુ કોને કહીએ, સનાતન ધર્મી કોને કહીએ, તો મુખ્ય ત્રણ લક્ષણ એના આપણે આપી શકાય. એક, જે પુનર્જન્મમાં માનતા હોય એ. બીજું, જે વેદમાં માનતા હોય એ. અને ત્રીજું, જે ષોડશ સંસ્કારોમાં માનતા હોય એ આ સનાતન માર્ગી કહેવાય, એ હિન્દુ કહેવાય. તો આ ત્રણ સંક્ષિપ્ત એક હિન્દુ સંસ્કૃતિમાં જીવનારા જીવનો પરિચય આપી શકાય. અને ગર્ભાધાનથી લઈને જે ષોડશ સંસ્કારો, 16 સંસ્કારો, પ્રાકૃતને સંસ્કૃત કરવાની પ્રક્રિયા. જેમ એક વૃક્ષ ઉગે તો એ પ્રાકૃત કહેવાય, પણ એને કાપીને તમે કોઈ ફર્નિચર, ખુરશી બનાવી તો એના સંસ્કાર કર્યા કે એની ઉપયોગિતા તમે સિદ્ધ કરી. એમ આ માનવ જીવનની આ સંસ્કારો દ્વારા આપણે ઉપયોગિતા સિદ્ધ કરીએ છીએ, એની ઉત્તમતા સિદ્ધ કરીએ છીએ. તો આ 16 સંસ્કારો જેમ યમુનાજીમાંથી ભક્તિના બીજનું રોપણ થાય, માનો એ પુષ્ટિ ભક્તિના બીજનું ગર્ભાધાન સંસ્કાર થયા, અને ત્યાંથી થતા થતા એની વિસ્તારથી આપણે સરખામણી પણ કરી શકીએ. પણ આપણે તો 16 ગ્રંથો 7 દિવસમાં જોવાના છે, એટલે બીજે ક્યાંય આસપાસ ન જતા આપણે સીધા વિષય ઉપર જ આવીશું. વલ્લભ ગીતા જેને કહી શકાય, અને ગીતા જયંતિ પણ આવી રહી છે, એટલે સુયોગ હંમેશા પાટોત્સવમાં રહે છે કે ગીતા જયંતિ આપણી પાટોત્સવની કથામાં જ ઉજવાતી હોય છે. ગીતાજી સાથે પણ સમાનતા આપણે કરી શકીએ. આપણો મહાપ્રભુજીનો જે તત્વાર્થ દીપ નિબંધ છે, એમાં રહેલો શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ કહેવામાં આવે છે. મહાપ્રભુજીએ ગીતાજીને પણ સમજાવ્યા છે, આપણા આચાર્યોએ પણ ગીતાજીનો વિસ્તારથી સંયોગ અને સુયોગ આપણા ગ્રંથોમાં કર્યો જ છે. પણ ઘણીવાર આપણા લોકોની એવી માન્યતા રહી અને ભાગવત પ્રત્યે એટલી પ્રીતિ અધિક રહી કે આપણે એમ માનવા લાગ્યા કે ગીતાજી એટલે મર્યાદા માર્ગી ગ્રંથ. આ એક બહુ મોટી ભૂલ આપણે બધાએ ક્યાંક આપણા સમજની રહી. આપણે ભૂલી ગયા કે ગીતાજીનો વિસ્તાર જ ભાગવતજી છે. આ ચારેયની એક વાક્યતા મહાપ્રભુજીએ સિદ્ધ કરી છે. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. અને મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય હિન્દુ ધર્મમાં થયા કે જેમણે ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં સ્વીકૃત કરાવ્યો. આ સૌથી મોટી દેન શ્રી વલ્લભાચાર્યજીની હિન્દુ સંસ્કૃતિમાં રહી. કારણ કે અન્ય એ પૂર્વના જેટલા આચાર્યો હતા એ આ 3 ગ્રંથોને પ્રમાણ માનતા. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથ. વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીને પ્રમાણ રૂપે માનતા. પ્રમાણ એટલે કે જેનાથી, જેમાં જોઈને ધર્મ અને અધર્મ નક્કી કરાય, એને પ્રમાણ, ઓથેન્ટિક ગ્રંથ કહેવાય. અને સંસ્કૃતમાં જેટલું લખેલું હોય એ બધું ધર્મ ન કહેવાય. એમાં તો ઘણો બધો વિસ્તાર છે, કાવ્યો પણ છે, વાર્તાઓ પણ છે, અનેક પ્રકારથી સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ છે. તો આ 3 ગ્રંથોને પ્રમાણ માનવામાં આવતા મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણિત કરીને બતાવ્યું કે જે વાત વેદમાં છે, જે બ્રહ્મસૂત્રમાં છે, જે ગીતાજીમાં છે, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવતજીની મહત્તા અને ઓથેન્ટિસિટી એ સિદ્ધ કરી હિન્દુ ધર્મમાં. તો ગીતાજી પ્રત્યે ક્યાંક ઉદાસીનતા આપણા બધામાં રહી. તો ગીતા જયંતિ પણ કાલે એકાદશીના દિવસે આપણે ઉજવીશું જ્યારે આવશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આ 16 ગ્રંથ પુષ્ટિ ભક્તિમાં ચાલવા માટેનું એક એક ગ્રંથ માઇલસ્ટોન જેવો છે. તમે આ પથ પર કેટલા આગળ વધ્યા એ તમારે આ એક એક ગ્રંથોને ચકાસી અને જોવાનું કે મહાપ્રભુજીની કેટલી આજ્ઞાઓ મારા જીવનમાં હું પાળું છું. એક બાપા હતા અને 100 વર્ષના થયા, અને એના 4 દીકરા. એમને થયું કે લાવને 100 વર્ષના બાપા થયા તો ધામધૂમથી ઉજવીએ, બધાને બોલાવીએ, મોટો ઉત્સવ કરીએ. અને બધા જ ગામના બધા લોકોને આમંત્રિત કર્યા. એક સંતને પણ બોલાવ્યા. સંતે કહ્યું કે બાપા તમે તો બહુ ભાગ્યશાળી હો, જો ને તમારા દીકરા તમારો જન્મ દિવસ આટલો મોટા પાયે ઉજવી રહ્યા છે, બધાને બોલાવ્યા છે અને આટલો મોટો જલસો કર્યો છે.
ત્યારે બાપાએ સંતને કહ્યું કે ભાગ્યશાળી તો ઠીક, 4 બધા ઉજવે તો છે ધામધૂમથી મારો જન્મદિવસ, પણ 4માંથી એકે મારા કયામાં નથી. એમ મહાપ્રભુજીનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ તો ખરા, પણ મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ આપે છે. અને 16 ગ્રંથને કોઈ ગ્રંથ કે શાસ્ત્ર ન માનતા. 16 ગ્રંથ એટલે મહાપ્રભુજીએ આપણને કરેલી આજ્ઞાઓ. ગુરુ એની આજ્ઞામાં હોય છે. ગુરુનું સાનિધ્ય એટલે કઈ જરૂરી નથી કે એના ચરણ પાસે જ બેઠા રહીએ, એની આજ્ઞામાં જીવીએ એટલે એનું સાનિધ્ય આવી જાય. એમ સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ પણ દિનચર્યા આપણી છે એમાં કેટલી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ, એનું ચિંતન 16 ગ્રંથમાં જોઈને કરવું. આ ગ્રંથો દર્પણ છે. આપણા ધર્મસ્થાનો આપણા દર્પણ છે. આપણા પ્રભુ આપણા દર્પણો છે. આપણા સત્સંગો આપણા દર્પણો છે, જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, અરીસો કાળો ક્યારેય ન થવા દેતા. કારણ કે જ્યારે ધર્મસ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક મંડળો, આધ્યાત્મિક સંસ્થાઓને જ્યારે આપણે આપણી લૌકિક ભાવનાથી મલિન કરીએ છીએ ત્યારે દર્પણ કાળા કર્યા કહેવાય. શાસ્ત્રોમાં છલ ધર્મ પણ કયો છે. કૃષ્ણાશ્રય જોઈશું ત્યારે એની પણ ચર્ચા કરીશું કે છલ ધર્મ કોને કહેવાય, કે આજ શાસ્ત્રોના જુદી જુદી વાતોના કોટ ભેગા કરી મનગઢિત અર્થો કરી શાસ્ત્રો દ્વારા સમાજને છેતરવા, આ છલ ધર્મ છે. કોઈ કાલ્પનિક વાતો બી નહીં, આજ શાસ્ત્રોના વચનોના મનગઢંત અર્થો કરી અને ગેરમાર્ગે દોરવા, આ અરીસાઓને કાળા કર્યા બરાબર છે. જો મોડું ચહેરો કાળો થાય તો ધોઈને જોઈએ તો ચોખ્ખો લાગે, પણ અરીસો કાળો હોય પછી જ્યારે પણ ચહેરો જોશો તો કાળો જ લાગશે. અને એટલા માટે આધ્યાત્મિક સ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક ગ્રંથો કે જ્યાં ભગવાન કેન્દ્રિત હોય એ સ્થાનમાં બને તો કોશિશ કરવી ક્યારે પણ પોતાની લૌકિકતાનો ઉપયોગ નહીં કરવો. એ લૌકિક બુદ્ધિ પણ હોય, લૌકિક મન પણ હોય, લૌકિક વ્યવહાર પણ હોય, લૌકિક દ્રષ્ટિકોણ પણ હોય, લૌકિક વિચાર પણ હોય. કારણ કે મંદિરમાં જઈને પણ જો લૌકિક વિચાર આવે તો ભગવાન કઈ જગ્યાએ જઈને યાદ કરીશું? જ્યાં પ્રભુને યાદ કરવાના સ્થાનો છે એવા આપણી કથાઓ, આપણા સત્સંગો, આપણા મંદિરો, આપણા મંડળો, અને ત્યાં જઈને પણ જો લૌકિકતાનો જ વિચાર કરવાનો હોય તો ભગવાન કયા ખૂણે યાદ આવવાના? અને એટલા માટે એને છલ ધર્મ કયો છે. આ દર્પણો છે. કથા કહેતા ને કે ગામમાં એક રાજા હતો, પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી, શ્રી યમુનાજી કી બલિહારી મહારાણી માँ की बलिहारी, श्री यमुनाजी की बलिहारी महारानी माँ की बलिहारी, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठल गिरिधारी यमुना. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमने की जय. બિરાજમાન પૂજ્ય પિતૃચરણ એવં 16 ગ્રંથનો આ રસપાનનો આનંદ કરવા આવેલા સર્વે વલ્લભીજનો જે ચર્ચા કરી રહ્યા હતા, અને પ્રસંગ હું કદાચ કહી રહ્યો હતો કે એક ગામમાં ક્યાંક એક રાજા અને એનું મોટું રાજ્ય, અને રાજ્યમાં એક ગામમાં કંઈક વિખવાદ થયો. અને વિખવાદ થયો તો રાજાને એમ થયું કે પહેલી વાર મારા રાજ્યમાં આવું પ્રજા વચ્ચે ક્લેશ ઉત્પન્ન થયો છે. એ રાજા પાસે એક અરીસો હતો, અને અરીસો એવો કે એમાં તમે જુઓ તો તમને એને પોતાની ભૂલ દેખાય વ્યક્તિને, એવો દિવ્ય અરીસો કોઈ મહાપુરુષે ને આપેલો. અને રાજાએ વિચાર કર્યો કે જો આવો ક્લેશ થયો છે મનદુખ, તો આ અરીસો હું ત્યાં મોકલું, આ દર્પણ ત્યાં મોકલું, એટલે બધા પોતપોતાના ચહેરાને જોશે, બધાને પોતાની ભૂલ દેખાશે અને બધા પોતાની ભૂલ સુધારી લેશે. એટલે રાજાએ મોકલ્યો તો ત્યાં 3 પ્રકારના લોકો હતા.
રાજાએ જ્યારે અરીસો મોકલ્યો તો એક ગામનો વર્ગ એવો હતો કે એને થયું કે અરે રાજાએ અરીસો મોકલ્યો છે અને રાજાની ભેટ એટલે તો બહુ મોટી કહેવાય, એટલે પછી બગ્ગી ભેગી કરી, વરઘોડા માટે બધી તૈયારી કરી, બેન્ડ બાજા બોલાવ્યા, બધું કર્યું અને વાજતે ગાજતે અરીસાની શોભાયાત્રા કાઢી. શોભાયાત્રા બહુ ધામથી કાઢી, પણ એમાંથી એકે એમે અરીસામાં જોયું નહીં. બીજા પ્રકારના લોકો એવા હતા કે રાજાએ અરીસો મોકલ્યો તો શું અમારામાં બુદ્ધિ નથી કે અમને અમારી ભૂલ ખબર પડે? અમે કે નાના બાળક છીએ કે અમારે અરીસામાં જોવું પડે ને અમને અમારી ભૂલ સમજાય ને પછી સુધરીએ? નારાજ થઈ ગયા કે આ રાજા અમને કઈ મૂર્ખ સમજે છે. એ લોકોએ પણ અરીસામાં જોયું નહીં. ત્રીજા પ્રકારના લોકો એવા હતા કે અરે રાજાએ અરીસો મોકલ્યો ને રાજાની વસ્તુ તો બહુ મહાત્મ્યવાળી કહેવાય, એટલે બધા પૂજનમાં લાગી ગયા. કોઈ કંકુ ચડાયું, કોઈ અક્ષત ચડાયું, કોઈ માલા ચડાવી, કોઈ અભિષેક કરાયો, પણ એ લોકોએ પણ અરીસામાં જોયું નહીં. પણ ચોથા પ્રકારના લોકો એવા હતા કે એને થયું કે રાજા બહુ સમજદાર છે, એણે કંઈક વિચારીને અરીસો મોકલ્યો છે, એટલે એ બધા જ ભેગા થયા. વારાથી વારા ફરતી વારા બધાએ પોતાના ચહેરા અરીસામાં જોયા, પોતાની ભૂલ દેખાઈ, સંકલ્પ કર્યો કે આજ પછી આ ભૂલ નહીં કરીએ, અને એ બધાના જીવનમાં પરિવર્તન આવ્યું. એટલે હું ધારું છું કે વ્રજધામના આંગણામાં જેટલા બેઠા છે એ બધા ચોથા પ્રકારના લોકો છે કે આ 16 ગ્રંથ રૂપી અરીસામાં પોતપોતાના ચહેરા જોઈ થતી ભૂલોને દૂર કરશે અને પોતાના જીવનમાં સદગુણોનો પ્રભાવ આગળ વધારશે, કંઈક ગુણોનો ઉદય કરશે. આ 16 ગ્રંથ એ દર્પણ છે, મહાપ્રભુજી આપણા ચહેરામાં બતાવ્યા છે, અને ગુરુની ઈચ્છા પણ આપણા માટે તો આજ્ઞા છે. તો અહીંયા તો ગુરુ પોતે આજ્ઞા કરી રહ્યા છે. આપણા માટે ધર્મ કયો? આપણે ધર્મ કોને માનવું? તો શ્રી વલ્લભની આજ્ઞામાં રહેવું એનાથી મોટો આપણા માટે બીજો કોઈ ધર્મ નથી. નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. એમ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. તો 16 ગ્રંથના જે આપણે દર્શન કરી રહ્યા છીએ, આજ સુધી થોડો અઘરો સમય કદાચ બધાને લાગ્યો, કારણ કે થોડા ગ્રંથો એવા વેદાંત ના આધારભૂત બધા જ ગ્રંથો હતા. યમનાષ્ટકથી પ્રારંભ તો કર્યું, પણ પછી એક બાલબોધ ગ્રંથ, એમાં અન્ય માર્ગોથી મળતા ફળોની ચર્ચા કરી. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતો, જે સ્વમાર્ગીય સિદ્ધાંતો છે, એમાં બ્રહ્મ, જીવ, જગત અને ભક્તો કેવા હોય એના લક્ષણો આપણે જોયા. જીવના કર્તવ્યોની વાત મહાપ્રભુજીએ કર્યું. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત્ સિદ્ધેત અનુવિત્તજા, અને તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના દુઃખની નિવૃત્તિ થાય, બ્રહ્મનું બોધન થાય, અને બ્રહ્મના સ્વરૂપની ચર્ચા, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી. જગતનું સ્વરૂપ સમજાવ્યું, જીવનું સ્વરૂપ સમજાવ્યું. અને આમ કરતા મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણ આપી અને અદ્ભુત રીતે વેદાંતની વાતો આપણી આગળ કરી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને ગઈકાલે આપણે જોયું. કહ્યું કે આ જુદી જુદી ભક્તિને ધારણ કરનારા લોકો જુદા કેમ છે? કારણ કે એ જુદાપણું ઈશ્વર દ્વારા નિર્મિત છે. ભગવાને એને એવા જ બનાયા છે, એટલે એવા છે. અધિકાર સંપાદન બે રીતે થઈ શકે, કાં પ્રભુની ઈચ્છાથી અને કાં ગુરુની કૃપાથી. બાકી અધિકાર સંપાદન થઈ શકતો નથી. પ્રભુએ તમને જેવા ઘડ્યા છે એ પ્રકારે તમે માર્ગ પસંદ કરશો, એવી તમારી વૃત્તિ થશે, એ પ્રકારે તમારી ભક્તિ થશે, અને જે માર્ગે ચાલશો એ પ્રકારે ફલની પ્રાપ્તિ કરશો. તો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણ પ્રકારના જીવો ઉત્પન્ન કર્યા. બે જણા ભક્તિ કરનારા, ધર્મ માર્ગ પર ચાલનારા, અને પ્રવાહી જીવો જે સંસારની ગતિ ચલાવનારા, સંસારનું આ ચક્ર ચલાવનારા જીવો ઉત્પન્ન કર્યા. એ ભગવાનની ઈચ્છાથી દૈવ અને આસુરી જે ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે એનું મહાપ્રભુજીએ વચન આપ્યું ગીતાજીનું. દ્વૌ ભૂત સર્ગે લોકેસ્મિન દૈવ આસુર એવ ચ, જે ગીતાજીમાં વાત કરી એ વાત અહીંયા પ્રમાણ આપી અને મહાપ્રભુજીએ ચર્ચા કરી છે. એમાં પણ અંતર્ગત અનેક ભેદોની આપણે ચર્ચા કરી, પણ મહાપ્રભુજીએ કહ્યું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા માર્ગી સૃષ્ટિ છે, જે ધર્માનુકૂળ આચરણ કરનારા છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવામાં. અને એટલા માટે પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય એ ભગવત સેવા છે, ભગવત સ્વરૂપ સેવા છે એમ કહીશ. કારણ કે ભગવાનનું તો બધે દર્શન કરીને આપણે સેવા જોડીએ, સેવા કરી. પણ પુષ્ટિ ભક્તિમાં વિશેષ રૂપે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. પુષ્ટિ ભક્ત એ સાકાર ઉપાસના કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં સ્વરૂપ ભક્તિની વિશેષ પ્રધાનતા છે. અને એટલા માટે આપણે ત્યાં અન્ય ધ્યાન, યોગ આદિ બધું જ ગૌણ છે. ત્યાં ધ્યાન છે
તો મર્યાદા માર્ગી ધ્યાન નથી, પણ વિરહથી જે ગોપીજનો ધ્યાન પ્રભુનું કરે છે એવું વિરહાત્મક ધ્યાન છે, કે જ્યારે વિરહમાં ગોપીજનો સ્મરણ કરે છે એ પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે એક વસ્તુ સમજી લેવી, આપણા ભક્તિ માર્ગમાં આ જ ઇન્દ્રિયો થકી આપણે ભગવાનનો અનુભવ કરવાનો છે. આ જ ઇન્દ્રિયો જ્યારે અલૌકિક બની જશે, સેવા કરતા કરતા જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે એમ ભગવત સેવા કરતા કરતા પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીની કૃપા માત્રથી એ તનુનવત્વ અથવા અલૌકિક સામર્થ્ય જે સેવા ફલમાં વર્ણન મહાપ્રભુજી કરશે, જે છેલ્લો ગ્રંથ છે ષોડશ ગ્રંથમાં, કે સેવા કરવાનું ફલ શું, તો જે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય, જે કિશોરીબાઈ આદિને આપ્યા, 84,252 વૈષ્ણવોએ જે રીતે પ્રભુને અનુભવ્યા, આપણે એ રીતે અનુભવવાના છે. એટલે પુષ્ટિ માર્ગીએ ક્યારે એમને વિચારવું કે મર્યા પછી અહીંયા જઈશ, મર્યા પછી ભગવાન મળશે. આપણે તો સાક્ષાત આ જ દેહથી, આ જ ઇન્દ્રિયોથી કૃષ્ણ તત્વનો અનુભવ કરવાનો છે. એ તમે ભક્તની ભાવના કહો યા છેક વધારે કહું તો ભક્તની જીદ કહો. ઠાકોરજી આગળ અમારે તો તને આ જ દેહથી અનુભવીને જવું છે. પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ નું ભજન છે ને, કે આ માટીની અંદર પાણી હોય પણ માટી ચાટવાથી ક્યાં તરસ छिपाય છે, તો ખોદીને પાણી મળે ત્યારે તરસ छिपाય. દૂધની અંદર માખણ હોય પણ કેવલ દૂધ પીવાથી માખણનો અનુભવ ક્યાં થાય છે. તલની અંદર તેલ હોય પણ તલ કઢાઈમાં નાખીને તળો તો કોઈ તળે? એ તો એને તેલ કાઢો ને પછી કઈ એનો ઉપયોગ કરો તો કઈક એક કાર્ય થાય. એટલે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રત્યેક શાખા જળ સિંચીએ, તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે. ભોજન અંગે લેપ્યું કોઈને ક્યાં પોષે. આ ભક્તિ પોષણ છે. આવતા વર્ષે યદુનાથજી ગાવાના છે, એની ચર્ચા આપણે કરવાના છે. અદ્ભુત છે ભક્તિ પોષણમાં. મોટી મોટી વેદાંતની વાતો, પુષ્ટિ માર્ગની સિદ્ધાંતની વાતો અને દયારામભાઈએ ચંદ્રાવાળાઓમાં ગાઈ દીધી. આજ આપણા ભગવદીઓની વિશેષતા હતી ને, એ નરસિંહ મહેતાથી લઈને છેક દયારામભાઈ સુધીના ચરિત્રો તમે જુઓ તો મોટી મોટી વેદ વેદાંતોની વાતો આ ભક્તોના મુખે ગવાય છે. અને એટલા માટે જેટલું કીર્તન સાહિત્યનું પુષ્ટિ માર્ગમાં મહત્વ છે ને, એટલું જ ધોળપદ સાહિત્યનું પણ મહત્વ છે. એટલું જ મહત્વ છે. એટલે ધોળપદને પણ સાધારણ કે તુચ્છ નહીં ગણવાની. તો ઘણીવાર બહુ જે ક્લાસિકલમાં કે જે બહુ હવેલી સંગીતમાં ઊંડા ઉતરી જાય ને, અને ધોળપદ માટે આમ હીન ભાવ થઈ જાય કે આ ધોળ શું ગાવાના હોય. ના ના, આપણે ત્યાં છે હરિરાયજી થી લઈ અને કેટલા ધોળો એમના વહુજી, ચિંતનનું ધોળ સુંદરવંતા વહુજીનું અદ્ભુત વર્ણન છે. નંદન સખી સુંદર વાલો ચિંતન તેનો કરીએ જીવ. ત્રિવિધતા તે વામે સંસારી લોકરાજ નવ ધરીએ જીવ. હરિરાયજીના વહુજી, સુંદરવંતા વહુજી, અને આજ સુધીના આપણે ત્યાં કેટલા રસિક કૌમુદી આદિ અમારા વડીલો બધા વહુજી બેટીજીઓનું બહુ મોટું પ્રદાન છે પુષ્ટિ માર્ગ. એટલે ધોળપદની પણ એટલી જ મહત્તા છે. તો વેદ વેદાંતોની વાતો કરેલી છે. તો જે વાત કરી રહ્યો હતો કે જેમ ભોજન દાળ ભાત શાક મુખમાં નાખો અને તમને એમ થાય કે આ તો મુખમાં નાખ્યું, હાથ પગનું શું, તો કે દાળ ભાત ભેગા કરીને હાથ પગમાં મસાજ કરો છો. મુખમાં નાખો એટલે બધું પુષ્ટ થઈ જ જાય. એમ જ જેને કૃષ્ણને પ્રસન્ન કરી લીધો એના પર 33 કોટી દેવતાની કૃપા આપમેળે થઈ જાય. એટલે ક્યારે એમ નહીં માનવું કે આને છોડીને આ કરું છું. ના, જેમાં બધું જ છે એને ભજું છું. આ ભેદ બુદ્ધિ આપણી છે, આપણે કોઈનો વિરોધ, દરેક સન્માનનીય છે, દરેક આદરણીય છે. ક્યારે કોઈનો અભાવ યા કોઈની હીનતા તો જીવ માત્ર નહીં જોઈ, કોઈ દેવી દેવતાની ક્યાંથી જોવાય. આદર કરતા શીખો. ભાગવતમાં જે ભક્તોના કથાઓ આવે છે, આગળ મહાપ્રભુજી પણ બધા ભક્તોને યાદ કરશે. કેવા કે ધ્રુવ અંબરીશ પ્રહલાદ નિત નિત મહિમા ગાઈ. મહાપ્રભુજી પણ આગળ નિરોધ લક્ષણ ને સંજ્ઞાન બધા ભગવદીઓને યાદ કરશે. કેવા કેવા ભગવદીઓ છે. ભાગવતજીને રામાયણ બંનેમાં તમે ભક્તોના ચરિત્રો જુઓ તો આપણને આસક્ત, મને વ્યક્તિગત જોઉં તો ઘણા એવા ભક્તોનું સ્મરણ કરી આપણને આનંદ થઈ જાય. સુખદેવજીને યાદ કરો, કેવા નિર્મોહી, નિર્વિકારી, પ્રસન્ન છે. તેમ નામ બોલીએ તો આપણને ચહેરો દેખાય ઘણી વાર. સનત કુમારોને યાદ કરો, નિર્દોષ 12 વર્ષના, અનાદિકાલથી છે, વડીલોના વડીલ છે પણ 12 વર્ષના. પ્રહલાદને યાદ કરો, મહાદેવજીને યાદ કરો, વૈષ્ણવાનામ યથા શંભુ, એમના જેવો વૈરાગી ક્યાં મળે. હનુમાનજીને યાદ કરો, એમના જેવો ભક્ત ક્યાં હોય. રામ ભરતજીને યાદ કરો. એવા ભાગવતના અને રામાયણના તમે એક એક ભક્તોને યાદ કરો, તમારું હૃદય ભરાઈ આવે.
એવા ભક્તો, બીજું કદાચ ભગવાનને યાદ કરવાની જરૂર ન પડે એવા ભક્તોના નામ છે કે આમ પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય, એમનું નામ લેતા જ મુખમાં એ ભગવદીઓનું નામ આવે ને તો હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય. તો જે ચર્ચા મૂળમાં કરી રહ્યા છે તો આપણું જે મૂળ લક્ષ્ય એ તો પ્રગટ તો જુદા જુદા પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણે જોયું, એમાં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી ત્રણેયની ચર્ચા આપણે કરી છે. અને જેનો જેવો અધિકાર એવી ભક્તિની પ્રાપ્તિ એને થાય છે બધા જ ભક્ત જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 20 ઇંચ વરસાદ ગામમાં પડ્યો હોય પણ અગાસીમાં પડેલા કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય, આ એનો અધિકાર કહેવાય. જેનો જેટલો અધિકાર એટલી જ એને સમજ પણ આવે, પાત્રતા એની સમજમાં હોય છે. ઘણાને ભરોસો ના આવે તો ના જ આવે, અને ઘણાને કાંઈ સમજાવવાની જરૂર ન હોય પણ જન્મથી ભરોસો લઈને પેદા થયો હોય, એ સહજ પુષ્ટિ ભક્ત હોય. અને એટલે જ એ બીજનું સ્થાપન એ બીજ લઈને પ્રગટ થયો છે. એટલે તો યથા ભક્તિ પ્રબુદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દળે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે હે પુષ્ટિ જીવો, તમારી ભીતર તો ભક્તિનું બીજ રોપીને ભગવાને તમને અહીંયા મોકલ્યા છે. તમારે તો કેવલ જલ અને ખાતર નાખવાનું છે. તો એ જે ચર્ચાઓ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં કરી, આજે પ્રવેશ કરીએ જેનો આપ બધા જ પાઠ કરો છો. અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય ગ્રંથ જેને કહી શકાય, એ પ્રાગટ્ય દિવસે જેનું પ્રાગટ્ય થયું છે એ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય, જેમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે. અને આ ગ્રંથ કેવલ મહાપ્રભુજીએ રચ્યો છે એમ નહીં, આ ગ્રંથની પ્રારંભ જ ઠાકોરજીના વચનોથી થાય છે. જે 1.5 શ્લોક આપણે ત્યાં કહીએ છીએ, 2 જગ્યાએ ઠાકોરજીએ કહેલા આટલા શ્લોકોની મહત્તા છે. એક સિદ્ધાંત રહસ્યમાં જે 1.5 શ્લોક ઠાકોરજીએ કહ્યું છે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવો સર્વદોષ નિવૃત્તિ, જે ભગવદ વચન છે. અને એ રીતે જ છેલ્લો શ્લોક મહાપ્રભુજીનો ગ્રંથ શિક્ષા શ્લોકી, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત. અને જ્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ સ્વયં ગોપીનાથજી ને ગુસાઈજીની સન્મુખ મહાપ્રભુજીએ આજ્ઞા કરી અને ગંગાજીની રજ ઉપર પોતાની આંગળીથી લખીને એ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો, કારણ કે મૌન વ્રત ધારણ કરેલું છે એ સમયે મહાપ્રભુજી. અને ત્યારે એમ થયું કે આ કલિયુગના પ્રવાહમાંથી વહી જતા કઈ રીતે બચીશું. અને એ જ ક્ષણે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા છે. એ હનુમાન ઘાટ ઉપર, જે ઘાટ ઉપર મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એ ક્ષણે સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા છે. અને આશ્વાસન અને ભરોસો આપતા કહ્યું, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત. એમ થયું કે આ બહિર્મુખતા અમારો ગ્રાસ કરી જશે, કલિયુગના પ્રવાહમાં વહી જશું. આ ભય થયો સાંભળીને, અને ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા અને કહ્યું કે સાંભળો વૈષ્ણવો, સાંભળો વલ્લભકુલ, જો મયી ચેદસ્તિ વિશ્વાસ મુજ ગોપીજન શ્રી કૃષ્ણમાં જો તમને ભરોસો છે તો તમે કૃતાર્થ જ છો, એમાં કોઈ સંશય ન રાખતા. આ ભરોસો ઠાકોરજીએ છેલ્લે સમય આપ્યો છે કે એક દ્રઢતા મારામાં રાખજો, એક ભરોસો મારામાં રાખજો, તમને તારવાનો સંકલ્પ મેં કરેલો છે. એ ભરોસો ઠાકોરજી એક ક્ષણે આપ્યો છે મહાપ્રભુજી આગળ. બાકી આ કલયુગના ગ્રાસમાંથી કેમ તરાય? એ તો સપ્તશ્લોકીમાં કહ્યું, જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે. યદંગ્રિનખ મંડલ પ્રસુત વારી પીયુષ વરાંગ હૃદયૈકલિ સૃણમિવેહતુચ્છિકૃત વ્રજાધિપતિરિન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત સદનુગત્વમેવાસ્તુ મે. યદંગ્રિનખ મંડલ પ્રસુત વારી પીયુષ યુગ વરાંગ હૃદયૈકલિ તૃણમેવ તુચ્છિકૃત. જેને વલ્લભના ચરણોના નખચંદ્રમાંથી જે પ્રકાશ યા ચરણોદકનું જેને પાન કરી લીધું છે, એના માટે તો આ કલિયુગ તણખલા જેવો થઈને ઉડી જાય છે. જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે એનો કલિયુગ કઈ બગાડી શકતો નથી. એ ભરોસો ગુસાઈજી આપણને આપ્યો છે. અને એટલા માટે એટલું જરૂર યાદ રાખજો. એમ તો કહ્યું કે ગુરુનું સાનિધ્ય મળે, પ્રભુનું સાનિધ્ય એ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. સૌભાગ્યશાળી હોય એને સાનિધ્ય મળે, સંગ મળે,
નિત્ય એને વંદન કરવા મળે, પ્રભુ અને ગુરુની એને સન્મુખતા મળે. આ સૌભાગ્યવંતો જનાઃ દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. અને ત્યાં કહું ભાગ્યવંતો જના, એ ભાગ્યશાળી છે જેને પ્રભુની નિત્ય સન્મુખતા મળે છે, જેને નિત્ય ગુરુનું સાનિધ્ય મળે છે. એના જેવો નસીબ વાળો દુનિયામાં કોઈ નથી. તેને સૌભાગ્યશાળી કહ્યું. તો સાનિધ્ય મળે એ સૌભાગ્ય. સાનિધ્ય ને સંગ નથી તો ગુરુની આજ્ઞામાં રહેજો, એ બીજો સૌભાગ્યશાળી. કદાચ જેને સંગ ન રહી શકાય, આપણે દૂર હોઈએ, આપણને સાનિધ્ય ન મળતું હોય, તો બીજો ઉપાય છે એની સાથે રહેવાનો, એની આજ્ઞામાં જીવવું. એ પણ એક સાનિધ્યનો પ્રકાર છે. પ્રભુની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં, વલ્લભની આજ્ઞા. આપણા બધાના ગુરુ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જી લેવું. અને કદાચ આજ્ઞામાં જીવવાનું પણ સામર્થ્ય નથી, આજ્ઞા પાળી નથી શકતા, શું કરવું એ અફસોસ મનમાં સતત રહે છે. તો શું કરીએ? ચલો બીજું કાંઈ ન સંગ થતો નથી, આજ્ઞામાં રહેવાતું, તો કમથી કમ એની નજરમાં તો રહો. બસ એક વાર એની સન્મુખ થઈ જાઓ. આપણને જ્યારે દેખાય દેખાય, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. એની નજરમાં રહો. 2 ક્ષણ આવીને જતા રહ્યા, એને નજર ફેરવીને આપણા પર નજર પડી ગઈ, તોય કૃતાર્થાયુયમ હિ, તોય કૃતાર્થ થઈ જવાય. તો સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ, દક્ષિણ ચરણ શ્રી વલ્લભનું, કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, આ બધું શ્રી વલ્લભના અંગરૂપ છે. 8 શ્લોકોમાં ચર્ચા કરી છે. 6ઠ્ઠા સ્કંદ સાથે જેની સમાનતા આપણે ભાગવતજીની સમાનતા સમય જોઈ હતી. લગભગ 11 જેટલી ટીકાઓ સિદ્ધાંત રહસ્ય ઉપર છે. 11 જેટલા આચાર્યોએ ટીકા લખી છે. એટલે ખૂબ વિપુલ સાહિત્ય સિદ્ધાંત રહસ્યની ટીકા ઉપર મળે છે. પણ આપણે તો બધાની સાર રૂપે, કારણ કે અધ્યયન પદ્ધતિથી નહીં, આપણે તો કથા પદ્ધતિથી દર્શન કરી રહ્યા છીએ. અને પહેલા જ મેં કહ્યું, 16 ગ્રંથ સપ્તાહ નથી, 16 ગ્રંથ સાર સપ્તાહ. એટલે ગ્રંથોના સારનું દર્શન આપણે કરીએ છીએ. પ્રસિદ્ધ પ્રસંગ આપ બધા જાણો છો એમ, મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે લીલાથી વિખૂટા પડેલા જીવોને ભગવત સંબંધ સંપાદિત કરી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે. જે પ્રાગટ્યના કારણો આપણે કહીએ છીએ, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, સેવા માર્ગ પ્રગટ કરવો, દૈવી જીવોને ભગવત સંબંધ સંપાદિત કરવો, જે પ્રાગટ્યના કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે બીજી યાત્રામાં લગભગ 1549 વિક્રમ સંવત, અને મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે. ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકના પ્રાગટ્યની જે આપણે કથાનું શ્રવણ કર્યું, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. ત્યાં સાક્ષાત યમુનાજી છે, અહીંયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી છે. ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય, યમુનાજીના સાક્ષાત દર્શન, અને ચોથથી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજી રહ્યા. 7 દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે, દસમ સુધી. એકાદશીનો દિવસ આવ્યો, શ્રાવણ માસની આ પવિત્રા એકાદશી. અને પવિત્રા એકાદશી કોઈ પવિત્રા કોઈ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી હો. આ છેક વેદમાંથી અમુક પ્રસંગો, ઉત્સવો ચાલતા આવે છે. ઉત્સવના અનેક પ્રકાર છે ને, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ. તો અમુક તિથિઓ અને નક્ષત્રોથી જે ઉત્સવ ઉજવાય છે, પુષ્ટિ માર્ગમાં અમુક જે ઉત્સવો છે એ બધા પૌરાણિક ઉત્સવોની પણ સ્વીકૃતિ કરવામાં આવી છે. તો છેક સતયુગનો આ પ્રસંગ છે. સતયુગથી પવિત્રા ઠાકોરજીને પવિત્રા એકાદશી ધરવામાં આવે છે. અને જુદા જુદા યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્ર, એનો પણ ઉલ્લેખ, હમણાં એનો ચર્ચા નથી કરતો, મણિઓના પવિત્ર અને સુવર્ણના પવિત્ર, ચાંદીના પવિત્ર, કલિયુગમાં સૂતરના અને રેશમના પવિત્રની જે ચર્ચાઓ છે. અને એટલા માટે આપણે ત્યાં જયારે પવિત્ર એકાદશી હોય અને ઠાકોરજીને ધરાવતા હોઈએ, ત્યારે આ બધા જ પવિત્ર ધર્યા પછી છેલ્લે આપણે સૂતર આદિના પવિત્ર 360 તારના, કારણ કે હિન્દુ સંસ્કૃતિ ગણના પ્રમાણે વર્ષના 360 દિવસ હોય છે. જેમ અન્નકૂટની સેવા એ 12 મહિનાની સામગ્રીની સેવા છે, એમ પવિત્રાની સેવા એ 360 દિવસની વસ્ત્રની સેવા છે. અને એના ભાવાત્મક પક્ષ પણ પવિત્રાના ઘણા બધા બતાવે. આપણે ત્યાં તો સૈદ્ધાંતિક પક્ષ છે ને ભાવાત્મક પક્ષ પણ છે. તો મહાપ્રભુજી એકાદશીની રાત્રિ ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા છે. અને મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી એ પ્રસંગનું સુંદર રીતે વર્ણન કરતા આજ્ઞા કરે છે. એક સમય ચિંતા ચિતરાઈ દૈવી જાણી જાય આસુરી સોમે
रत सदाई इन होए सो कौन उपाई एक समय चिंता चित आई दैवी की विद जान न जाई एक समय चिंता चिताई दैवी की हित जानी न जाई आसुरी सुमिली रहत सदाई ભિન્ન હોય સો કોણ ઉપાય. દ્વારકેશી તો બહુ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે આખું કે કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાય. ચિંતન કરી રહ્યા છે મહાપ્રભુજી, ચિંતા કરી રહ્યા છે કે આ શ્રાવણ માસની રાત્રિ છે અને મહાપ્રભુજી ચિંતન કરે છે કે આ અનેક દોષોથી ભરેલો જીવ હજારો જન્મો વ્યતીત થઈ ગયા, હજારો વર્ષો વ્યતીત થઈ ગયા, જીવને ભગવાનથી વિખુટા પડે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે દૈવી, અનેક દોષોથી ગ્રસિત થઈ ગયો છે. તો એ જીવને ભગવાન સાથે સંબંધ કેમ કરાવવો? કારણ કે પ્રભુ તો પરમ નિર્દોષ નિર્ગુણ છે અને જીવ અનંત દોષોથી ભરેલો છે. આ બંનેની સમાનતા કેમ થાય? બંનેનો સંબંધ કેમ થાય? કારણ કે કોઈ સમાનતા છે નહીં કે સંબંધ થાય. આપણને એમ થાય કે જીવ અને ભગવાનનો સંબંધ તો અનાદિ છે અને છેક ઉપનિષદોમાં દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે યા યોદ યદંસ સતમ ભજેત, વેદમાં અંશ અને અંશીનો સંબંધ તો છે જ. પછી આ કયો નવો સંબંધ મહાપ્રભુજીને જોડવો છે કે એની ચિંતા કરી રહ્યા છે કે અંશ અને અંશીનો સંબંધ તો છે પણ મહાપ્રભુજીને સર્વભાવેન સંબંધ જોડવો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એ સંબંધ નથી અને મારે તો એ સંબંધ જીવનો જોડવો છે કારણ કે એ અધિકાર ક્યાંથી એને મળે? એ જગતના પરમ પિતા પરમાત્મા અને એને ખોળામાં રમાડવાનો અધિકાર જીવને હોય. એ પરમ ઈશ્વર જે સર્વમાં આત્મભાવે બિરાજે છે એને ગોપીઓની જેમ આપણે પ્રેમ કરી શકીએ, એની જોડે સખા ભાવ રાખી શકીએ, એને સ્વામી બનાવી શકીએ? આ સંબંધ નથી. કારણ કે જીવ એ આત્માનો સંબંધ તો ભૂલી ગયો છે પણ એને સંસારના સંબંધો ખબર છે. એ આ સંસારને જાણે છે. એને એ ખબર છે કે બાળકને કેમ પ્રેમ કરાય, એને એ ખબર છે કે પતિને પ્રેમ કેમ કરાય, એને એ ખબર છે કે પિતાને પ્રેમ કેમ કરાય. એ આ ભાવનાઓના સંબંધો જાણે છે. એને આત્માનો આનંદ, એ આત્માનો સંબંધનું ભાન નથી કારણ કે અનેક જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને એ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે જીવનો ભગવાન સાથે સંબંધ કેમ જોડવો. કારણ અનેક જન્મોના અંતરાયથી જીવ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે અને મધ્યરાત્રિએ જ્યારે ચિંતા કરી રહ્યા છે અને ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી ચંદ્રમાજી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. બોલો ગોવર્ધનનાથની જય. અને એ સમયે સ્વરૂપ લાવણ્યનો જે અનુભવ મહાપ્રભુજીને થયો અને ઠાકોરજીની સન્મુખ જોઈ અને મધુરાષ્ટકનું ગાન મહાપ્રભુજી કર્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટકના ગાન કર્યા, પ્રભુના માધુર્યનો આનંદ મહાપ્રભુજી લીધો. આ ત્રણ શબ્દો પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના છે. ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ ત્રણ શબ્દોની વિશેષ મહત્તા છે. કારણ કે ઐશ્વર્ય ક્યાં છે તો કે શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે. સૌંદર્ય ક્યાં છે તો કે સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પૂર્વ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય વલ્લભમાં છે, સહજ સુંદર. શ્રી ગુસાઈજી પણ નામ આપે છે. અનેક અનેક સૌંદર્યના નામો છે સર્વોત્તમમાં. તો ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય મહાપ્રભુજીમાં છે અને માધુર્ય ઠાકોરજીમાં છે. એટલે આ ત્રણેય શબ્દોની વિશેષ મહત્તા પુષ્ટિ માર્ગમાં છે. મધુરાષ્ટકનું ગાન કર્યું, સ્મરણનું સમસ્ત બ્રજલીલાનું સ્મરણ કર્યું. એકાદશી પવિત્રા એકાદશી હતી, પોતાના હાથે પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજીએ રાખ્યું હતું અને કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનવાય. ઘણી વાર લોકો અને વિશેષ રૂપે જે વધારે ક્રમ કરતા હોય ને એ લોકો મિશ્રી ભોગ ધરનારાને બહુ આમ કહે કે મિશ્રી તો કઈ ભોગ ધરાતી છે ઠાકોરજીને, અમારે તો આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ. પણ સૌથી પહેલી મિશ્રી કોઈ આરોગાવી હોય તો મહાપ્રભુજી ઠાકોરજીને આરોગાવી.
મિશ્રી ભોગનો પણ ક્રમ પ્રમાણ અહીંયા આપણને મળે છે. મિશ્રી ભોગ ધરી મને ભાઈ, કારણ કે ગમે તેટલી અનસકડી સામગ્રી બનાવો સુંદર સુંદર, પણ મિશ્રી ન હોય તો મીઠાશ રહે. અને આપણે ત્યાં તો મિશ્રી, મિશ એટલે બહાનું પણ થાય, મિશ કે પદ, તો એના પણ અનેક ભાવ મિશ્રીના છે. તો મિશ્રી ભોગ ધરી છે, શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વપ્રથમ શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. જ્યારે ગદ્ય મંત્ર કહીએ છીએ, ગદ્ય અને મંત્ર, પ્રાગટ્ય તો ગોલોક ધામમાં આપણે ત્યાં પ્રસંગ આવે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરના પ્રાગટ્યનો. એનું તો જે વર્ણન, જેમ એનો પ્રસંગ કહીએ છીએ લીલામાં, કે જ્યારે ઠાકોરજી એકવાર શ્રી સ્વામીજીનું નિકુંજમાં વિરાજીને સ્મરણ કરી રહ્યા છે, અને એટલો તાપ વિરહ પ્રગટ થઈ ગયો, સ્મરણ કરતા કરતા રાધા 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 એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં સ્વામીજી મળવા માટે પધાર્યા ઠાકોરજીને, અને જ્યાં દ્રષ્ટિ કરી એમને ઠાકોરજીના હૃદયમાં જાણે સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું હૃદયમાંથી. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજી નિકટ કોઈ અન્ય ગોપી બિરાજેલી છે, અને આવ્યો ક્રોધ. અરે આપને મળવા માટે આટલી ઉત્કંઠાથી હું આપની પાસે આવી, અને આપની પાસે કોઈ અન્ય ગોપી બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું, અને પીઠ દઈને બિરાજી ગયા. માન ધરી લીધું સ્વામીજી. અને અહીંયા મહાપ્રભુજી ઠાકોરજીને એમ થયું, અરે હું તો સ્વયં સ્વામીજીનું સ્મરણ કરતો હતો ને મારા હૃદયમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા, અને આવી ગેરસમજ કરીને માને ધર્યું, તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત નહીં કરું. અને ત્યાં ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેના પ્રેમની ઉત્કટતા એવી છે કે બંને એક ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકતા નથી. એક ક્ષણ પણ બંનેનો વિપ્રયોગ બીજાથી સહન થતો નથી. બંનેના હૃદયમાં, સંક્ષિપ્તમાં વાત કરું, જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત આવે, બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ પુંભાવ બિરાજે છે. અને એ સ્વામીજીના હૃદયમાંથી રહેલો પુંભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, જે વલ્લભના પ્રાગટ્યની વાત આપણે સૌંદર્યમ નિજૃતગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ રૂપમ તત ત્રિતયાત્મકમ જે વાત છે, અને ત્રીજો સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું બંનેનું માન દૂર કરવા માટે અહીંયાથી સ્વામીજીને મનાવ્યા. અને ઠાકોરજીના હૃદયમાં તો આપ જ પ્રગટ થયા હતા, અહીંયા સ્વયં ઠાકોરજીને મનાવ્યા અને બંનેને એક પાઠ પર પધરાવ્યા. જ્યારે પાઠ પર પધરાવ્યા ઠાકોરજીને, ત્યારે સ્વામીજી નિકટ પધાર્યા ઠાકોરજીની પાસે, અને બે હાથ જોડીને પંચાક્ષરનું ઉચ્ચારણ એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીએ કર્યું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષરનું પ્રાગટ્ય થયું. એ પંચાક્ષરની આપણે આદર રાખી અપરસમાં જે મંત્ર બોલીએ છીએ પણ ભાષાંતર. અને જ્યારે ઠાકોરજીનું માન દૂર થયું, યુગલ સ્વરૂપ નિકુંજમાં સ્વર્ણના સિંહાસન પર બિરાજમાન થયું, ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, ત્યારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું, એ બે હાથ જોડી દંડવત કર્યા. અને હાથ જોડીને એ સમયે શ્રી વલ્લભના મુખમાંથી નિત્ય લીલામાં શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય મહાપ્રભુજીના મુખે. તો અષ્ટાક્ષર અને પંચાક્ષર બંનેનું પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. પણ અહીંયા ઠાકોરજીએ ભૂતલ પર પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનો ઉપદેશ, જેમ ગદ્ય ને પદ્ય આપણે કહીએ ને, પદ્ય એટલે પોએટ્રી, કવિતાના રૂપમાં હોય, ગદ્ય એટલે લિટરેચર. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે પહેલા ગદ્ય બોલીએ છીએ અને પછી મંત્ર બોલીએ છીએ. ભગવાન કૃષ્ણથી, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે, વિખુટા પડે હજારો વર્ષોનો, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી, સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ, હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને, થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તિરોધાન થયો છે એવો હું જીવ, એવો હું જીવ ભગવાન કૃષ્ણને, ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ,
દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો અંતઃકરણ એના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન શ્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આલોક અને પરલોક આત્મા સહિત આત્મા સહિત સમર્પણ કરું છું સમર્પણ કરું છું હું દાસ છું હું દાસ છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું બોલો ગોવર્ધન. નાથ કી જય. અને આમ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, 4 વચન આપને આપું છું. પહેલું વચન આપતા કહ્યું કે આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું કહ્યું કે એના દોષો સામે ક્યારે નહીં જોઉં, એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું કહ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને 4 વચને ત્યાં ઠાકોરજી બંધાયા મહાપ્રભુજી સાથે અને કહ્યું કે હવે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. અરે એ આજ્ઞા જ્યારે ઠાકોરજીની થઈ, મહાપ્રભુજી અતિશય પ્રસન્ન થઈ ગયા. અરે દૈવી જીવોના ઉદ્ધાર માટેનો માર્ગ મળી ગયો. સ્વયં ઠાકોરજી વચન આપ્યું છે કે જેને આ મંત્ર દ્વારા શરણાગત કરીશ, પ્રભુ એના દોષો સામે ન જોતા એનો સહદોષ સ્વીકાર કરશે. બાજુમાં દમલાજી પડ્યા હતા. ઠાકોરજી જ્યારે પધારી ગયા એટલે મહાપ્રભુજી દમલાજીને કહ્યું, અરે દમલા ઉઠ, દેખ પ્રભુ પધારે. તે કછું સુન્યો? ઠાકોરજી એ બધું કહીને ગયા, તે કંઈક સાંભળ્યું? ત્યારે દમલાજીએ કહ્યું, કારણ કે દમલા છે ને મહાપ્રભુજીના અનન્ય છે. જો એમ કહી દે કે હા સાંભળ્યું, સમજી ગયો, તો મહાપ્રભુજી બરાબર જ્ઞાન થઈ જાય. અને પ્રભુની વાણીને આપણે જીવો સમજી પણ શું શકીએ, કારણ કે આપણી સમજ તો આપણી બુદ્ધિ પ્રમાણે આવે. ઠાકોરજી શું કહેવા માંગે છે એ અર્થ તો વલ્લભ બતાવી શકે. આપણે જો અર્થઘટન કરવા જઈએ તો જીવ જેવા અર્થો થઈ જાય, પણ આપણે તો ભગવદ વાણીનો અર્થ સમજવો છે. એટલે એટલું દમલાજી બોલ્યા કે સુન્યો પર સમજ્યો ના. સાંભળ્યું તો ખરા, કાન છે એટલે શબ્દો કર્ણમાં પડ્યા કે પ્રભુ કંઈક બોલી રહ્યા હતા, પણ આપ કૃપા કરીને સમજાવો નહીં ત્યાં સુધી અમને સમજમાં ક્યાંથી આવે? અમે ક્યાં પ્રભુને ઓળખીએ છીએ? અમે તો મહાપ્રભુને ઓળખીએ. એટલે આપ વલ્લભ શ્રી ઠાકોરજીની વાણીને સમજાવો તો પ્રભુના હૃદયમાં જે ભાવ છે, જે ઉદ્દેશ્ય છે કહેવાનો, એને સમજી શકીએ. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે દમલા, દેવ પ્રભુએ આ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે, સાક્ષાત પ્રગટ થયા છે. અને બીજા દિવસે સવારે કહ્યું સ્નાન કરીને આવો. યમુનાજીમાં સ્નાન કરીને દમલાજી આવ્યા છે, હાથમાં તુલસીદળ આપ્યું છે. અને પહેલું બ્રહ્મ સંબંધ બારસ, પવિત્ર બારસના દિવસે દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ કરાવે છે. અને આ દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે કે તમને બધાને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે. અમે તો ખાલી તમને સ્મરણ કરાવીએ છીએ. કારણ કે દમલાજીના હૃદય રૂપે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ બિરાજમાન હતી. એટલે શ્રી મહાપ્રભુજી તમને બ્રહ્મ સંબંધ આપી ગયા, અમે તો તમને યાદ અપાવીએ છીએ, અમે તો તમે સ્મરણ કરાવીએ છીએ. 3 સંબંધ હોય: બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. આપણે પુષ્ટિ માર્ગમાં તો એમ માનવામાં આવે કે જેની સાથે વૈષ્ણવ સાથે, ગુરુ સાથે, પ્રભુ સાથે જ્યાં પણ આપણે મળ્યા છીએ, આ મળ્યા છીએ પણ એમને એમ નથી મળ્યા. આ 3માંથી આપણો કોઈ એક સંબંધ છે. કદાચ દરેક જોડે બ્રહ્મ સંબંધનો સંબંધ ના હોય તો ક્યાંક લીલા સંબંધ હશે, નિત્ય લીલાનો કોઈ સંબંધ હશે. ક્યાંક લીલા સંબંધ નહીં હોય તો કોઈ ભાવ સંબંધ હશે. આપણે વાર્તા છે ને, આ ભાવથી પ્રાગટ્ય થયું, આ ભાવના પ્રાગટ્ય ચંદ્રાવલીજીના ભાવથી પ્રગટ થયા. તો ત્રીજો સંબંધ એ ભાવ સંબંધ છે. આ 3માંથી કોઈ એક સંબંધ ક્યાંક આપણે બધાનો છે, અને એટલા માટે આપણે બધા સત્સંગ કરવા એક જગ્યાએ ભેગા થયા. આ 3માંથી કોઈ એક સંબંધ તો છે જ, નહીં તો મળવાનું થાત જ નહીં ભૂતલ પર આપણા લોકો. તો બ્રહ્મ સંબંધની આજ્ઞા કરીને પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને કરાવ્યું. અને ત્યારે મહાપ્રભુજીએ આ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ સૌથી પહેલા દામોદરદાસ હરસાનીજીને ભણાવ્યો. આવો પ્રવેશ કરીએ. થોડી પ્રસ્તાવના લાંબી થઈ, પણ ગ્રંથના દર્શન માટે, સમજવા માટે આવશ્યક હતું. આવો પ્રવેશ કરીએ સિદ્ધાંત રહસ્યમાં. લગભગ આપ બધા જ પાઠ કરો છો એટલે આપને બધાને યાદ છે. સાથે મળી એક શ્લોકનું અવગાન કરતા જઈએ. શ્રાવણ શ્યામલે પક્ષે
एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरशुच्यते। 8.5 શ્લોકમાં જે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બનાવ્યો, સૌથી પહેલા મહાપ્રભુજી આ ગ્રંથમાં સ્થાન, સમય અને મને સાક્ષાત ભગવદ આજ્ઞા થઈ છે એ વાતનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યા છે. અંતઃકરણ પ્રબોધમાં બી વચન છે કે મને આજ્ઞાઓ થઈ છે. ગંગા સાગર સંગમે આપી પશ્ચાત મધુવને, આ બે આજ્ઞા પૂર્વમાં થઈ એમ ત્યાં પધારવાની નિત્ય લીલામાં એનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો છે. કારણ કે એને કારણે ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થઈ છે. અહીંયા પણ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા તો આપણને સંશય થાય કે શ્રી મહાપ્રભુજીને તો ખબર જ છે ભૂતલ પર કેમ પધારવાનું, કઈ રીતે દૈવી જીવોનો ભગવત સંબંધ કરવાનું, એ તો જાણે જ છે. પછી કેમ ચિંતા મહાપ્રભુજીએ કરી અને કેમ ઠાકોરજીએ પ્રગટ થઈને મંત્ર આપ્યો? કારણ આ વલ્લભ સંપ્રદાય પ્રગટ કરવાનો છે, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાનો છે. અને જે સંપ્રદાયનું પ્રાગટ્ય ભગવદ આજ્ઞાથી ન હોય એને મૂળ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાયની પહેલી શરત એ છે કે એનો પ્રારંભ ભગવદ આજ્ઞાથી થાય. આપણે ત્યાં આપણે મહાપ્રભુજીને ભગવાન કહીએ, શ્રીનાથજીને ઠાકોરજી કહીએ, આ તો બધું 500-550 વર્ષ પહેલા થયું. તો કોઈ એમ કે તમે તો વૈષ્ણવ છો એટલે તમારા ભગવાનને ભગવાન કહો, ગુરુને ભગવાન કહો, અમે કેમ માનીએ? તો કે ના ના, અમે કહીએ એમ નથી, આ કોઈ 500 વર્ષની વાત નથી, આ તો હજારો વર્ષ પહેલા પુરાણોમાં લખાયેલું છે. ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગીએ લખી નથી, એ તો ગર્ગજીએ લખી છે. અને ગર્ગજીએ સ્પષ્ટ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ સાથે વર્ણન કર્યું છે કે કલિયુગના 4500 વર્ષ વીત્યા બાદ આ રીતે શૃંગાર મંડન વ્રજમંડળમાં હું ગોવર્ધનનાથ અને શ્રીનાથ નામથી પ્રગટ થઈશ, એવું ગર્ગ સંહિતામાં સ્પષ્ટ લખેલું છે. આ કોઈ પુષ્ટિ માર્ગીય લખેલું નથી. આપણું માર્ગ એ વેદોક્ત પ્રમાણિત માર્ગ છે, શાસ્ત્રોક્ત માર્ગ છે. મહાપ્રભુજી માટે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે પુરાણ તો વ્યાસજીએ લખ્યા છે, કોઈ પુષ્ટિ માર્ગી લખવા થોડી ગયું, પણ પ્રમાણો છે, સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. તો આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. એટલે મહાપ્રભુજી પણ ઈચ્છે છે કે કદાચ હું બ્રહ્મ સંબંધ આપી દઉં તો એ પ્રમાણિત ન કહેવાય, પણ જ્યારે ભગવદ આજ્ઞાથી થાય ત્યારે ભગવદ આજ્ઞા વેદ તુલ્ય કહેવાય. ભગવદ વાણી એ વેદ બરાબર કહેવાય. હવે વ્યાસજીને ખબર નથી ભાગવતજી છે, અને ભાગવતજી નું મહાત્મ્ય એમણે પદ્મ પુરાણમાં પહેલેથી લખ્યું છે, તો કોઈનું મહાત્મ્ય ક્યારે લખાય? જ્યારે એ ગ્રંથ વિશે ખબર હોય. પછી કેમ વ્યાસજીને શોક થયો? નારદજી પધાર્યા, નારદજીના મુખે સાંભળ્યું અને પછી ભાગવતજીનું દર્શન કરીને ગાયું. કારણ જો પોતે લખે તો વ્યાસજીએ લખેલું કહેવાય, પછી એ વેદોક્ત વેદ તુલ્ય ન કહેવાય. પણ જો પરંપરામાં જોડાય કે ભગવાન બ્રહ્માજીને કે, બ્રહ્માજી નારદજીને કે, અને નારદજી પછી જો વ્યાસજીને આપે તો ભગવાનની પરંપરામાં જોડાય તો એ પ્રમાણ ગ્રંથ કહેવાય, એ વેદ તુલ્ય થઈ જાય. અને એટલા માટે નારદજીથી શોક મુક્ત થઈ અને પછી ભાગવતજીની રચના કરી. એમ જ મહાપ્રભુજીને ખ્યાલ છે, પણ પ્રભુના મુખેથી મંત્ર સાંભળવો છે, અને તો જ એ મંત્ર કહેવાય. તો આ મંત્રના ઋષિ સ્વયં મહાપ્રભુજી થયા. ઋષય મંત્ર દ્રષ્ટાર, ઋષિની વ્યાખ્યા જ કરી. ઋષિ કોણ કહેવાય? મંત્ર બનાવે ઋષિ નહીં, જેને ધ્યાનમાં મંત્ર દેખાય એ ઋષિ, જે મંત્રને જુએ છે એ ઋષિ. તો સ્વયં ભગવદ આજ્ઞા થઈ મહાપ્રભુજીને થઈ. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી એ વાતનો ઉલ્લેખ કરે છે કે ક્યારે? શ્રાવણસ્ય અમલે પક્ષે. શ્રાવણ માસ સૌથી પહેલા. હવે ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોના અર્થો કર્યા હોય કે શ્રાવણ માસ કેમ, તો કે શ્રવણ મહિનામાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે શ્રવણ નક્ષત્રમાં ત્યારે શ્રાવણ માસ આવે અને એ ભગવાનનો માસ થઈ જાય, કારણ કે શ્રવણ નક્ષત્રના અધિષ્ઠાતા વિષ્ણુ છે. અને એટલા માટે શાસ્ત્રોમાં વેદોમાં ક્યાંક ક્યાંક પરબ્રહ્મને વિષ્ણુ શબ્દથી પણ બોલાવવામાં આવ્યા છે. જો શાસ્ત્રોમાં આ સમજવાની જરૂર છે, વેદો અને પુરાણોમાં, કે જ્યાં આ વિષ્ણુ શબ્દ બે રીતે વપરાયા છે વેદોમાં અને શાસ્ત્રોમાં. એક વિષ્ણુ શબ્દ દેવતા માટે પણ વપરાયો છે અને એક વિષ્ણુ શબ્દ પરબ્રહ્મ માટે પણ વપરાયો છે. એટલે એ વિવેકથી સમજવું પડે ગુરુજનો પાસે કે કયો વિષ્ણુ શબ્દ કોના માટે છે. તો અહીંયા કહ્યું કે આ તો પ્રભુ પ્રગટે એના માટે શ્રાવણ માસ. બીજો અર્થ કર્યો કે મહાદેવજીનો માસ કહેવાય ને, પરમ ભક્ત મહાદેવજી છે તો ભક્તો પર કૃપા કરવાનો આ માસ છે, એનો પણ એક ઉલ્લેખ. અને ઘણી ઘણી ચર્ચાઓ એની કરી. તો શ્રાવણસ્ય અમલે પક્ષે, અને શુક્લ પક્ષ અમલ પક્ષ, જેમાં મલ ન હોય એ અમલ. આપણે તો પહેલી જ વાર્તામાં 84 વિષ્ણુમાં આવે ને, દમલા સ્વામલા, જેમાં મલ રહિત છે. એટલે કે ધીરે ધીરે ચંદ્રમા પૂર્ણ થવાનો હોય,
પ્રકાશ પથરાવાનો હોય. એટલે એ જ કહ્યું કે આ અંધકાર રૂપી સંસારમાં હવે કૃપાનો પ્રકાશ પથરાશે, એટલે અમલે પક્ષે કે ધીરે ધીરે હવે શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગમે और ભક્તિ ચાંદની છાય રહી. અહીંયા તો મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપા હવે ભૂતલ પર થવાની છે, પ્રકાશ પથરાશે અમલે પક્ષે. એકાદશ્યામ, એકાદશી, અને એકાદશી તો પ્રસિદ્ધ છે, ભગવદ રૂપ કહેવાય. એકાદશ ઇન્દ્રિયો કે જ્યાં ભગવદ સામીપ્ય પાસ કરે, સામીપ્યને પ્રાપ્ત કરે. એકાદશી ઉપવાસ, આપણે ઉપવાસ, ભગવાનની પાસે વાસ કરો. એટલે એકાદશી એટલે ખાલી ખાવું જ નહીં, એ તો ખાલી મુખનો ઉપવાસ કહેવાય. આંખનું આવે, કાનનું આવે, જીભનું આવે, પગનું આવે, હાથનું આવે. એકાદશી બધું જ આ એકાદશ ઇન્દ્રિયો ભગવાન પાસે વાસ થવી જોઈએ. એટલે નક્કી કરવાનું કે એકાદશીના દિવસે બહુ વોટ્સઅપ ઉપર વાત નહીં કરું, ફેસબુક ઉપર બહુ ચેટ નહીં કરું. આ બધા એકાદશી જ કહેવાય. ઘણા બધા એમાં તો સંકલન છે. તો એકાદશી વાસ, તો એકાદશ ઇન્દ્રિયો હવે ભગવાનને સમર્પિત કરવાનો સમય આવી ગયો છે. એટલે એકાદશ્યામ, કારણ કે બ્રહ્મ સંબંધમાં બધું બોલીએ છીએ ને, દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આ બધું જ સમર્પણ છે. આલોક અને પરલોક બધાનું સમર્પણ કરી દીધું જીવે. આજ શરણાગતિ એટલે એક શરણાગતિની વિધિ આવી આપણી પાસે. શરણાગતિનું મહાત્મ્ય તો બધામાં, ભાગવત ગીતા, વેદ બધામાં કહ્યું છે, પણ હવે વિધિવત શરણાગતિનો માર્ગ પ્રાપ્ત થયો. એકાદશ્યામ મહાનિશી, એ મધ્યરાત્રિએ બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામાનિશી સાક્ષાત ભગવતા તદક્ષરશ્રુચ્યતે. એકાદશ્યામ મહાનિશી, આટલી રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક તો આ પવિત્ર એકાદશીની રાત્રિ જે દિવસે ઠાકોરજી પ્રગટ થયા, બીજી પ્રભુ જે દિવસે તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ દલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌઘમ, જે દિવસે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અને ત્રીજી તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ, જે મહારાસની રાત્રિ છે. આટલી રાત્રિઓ પ્રસિદ્ધ આપણે ત્યાં છે. તો મહાનિશી, આ નિશી મહાનિશી થઈ ગઈ, કારણ કે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. અને મહાપ્રભુજી પોતે પ્રગટ અહીંયા શબ્દોમાં લખી રહ્યા છે કે મને કોઈ સ્વપ્ન આવ્યું, યા આકાશવાણી થઈ, યા કોઈના મુખેથી ભગવાને કહેવડાવ્યું, એવી કોઈ વાત નથી. વાત શું બની છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત પ્રભુ મારી સામે પ્રગટ થયા છે. એ મહાપ્રભુજીના વચન છે, શ્રી વલ્લભના વચન છે. સાક્ષાત કઈ રીતે પ્રભુ બોલે? તો કે હા, ગીતાજીમાં પણ અર્જુન નીચે બેઠા ને આખું ભગવાને વિરાટ સ્વરૂપ દર્શન પ્રગટ આપ્યા છે, અનેક પ્રમાણો છે. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી બોલ્યા છે. અને તદક્ષર સહ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું. મારું કાંઈ ઉમેરતો નથી, એનો કોઈ વિસ્તાર કરતો નથી, એની કોઈ સમજ આપતો નથી, પણ જે ઠાકોરજી શબ્દે શબ્દ બોલ્યા એ જ શબ્દે શબ્દ હું તમને કહું છું. અને એમ કહી અને બીજા શ્લોકમાં ભગવદ વચનો જે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે. બ્રહ્મ સંબંધ કરણો સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. જે આજ્ઞા થઈ ભગવદ આજ્ઞા, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના સમસ્ત દોષો નિવૃત્ત થઈ જશે. અને દોષા પંચવિધા, દોષો 5 પ્રકારના છે. સ્મૃતિઓમાં કયા? સ્મૃતા. બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજી ન લખ્યો, કારણ કે મંત્ર ગુપ્ત હોય અને એટલા માટે ગ્રંથમાં ન લખ્યો. પણ આજ્ઞા કરી કે મંત્રથી શું પ્રાપ્ત થશે? એ 84 અક્ષરનો મંત્ર જે આપણે કહીએ, ગદ્ય અને મંત્ર, અનેક અનેક ભાવો. એ મંત્રની તો ઘણી બધી આચાર્યોએ ચર્ચાઓ કરેલી છે કે જે હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ અંશ છે, પણ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, અને તાપ પણ નથી થતો કે ક્યારે પ્રભુ મળશે. ભગવાનથી વિખૂટા પડ્યા એ દુઃખની વાત નથી, પણ વિખૂટા પડ્યા એનું દુઃખ નથી, એ સૌથી મોટી દુઃખની વાત છે. કે હજી એ જીવની અંદર એ તાપ જાગતો નથી. કેટલા
કેટલા જન્મો થઈ ગયા, ક્યારે પ્રભુ મળશે, ક્યારે એને પ્રાપ્ત કરીશ, એ વાતનો તાપે તને જીવ થતો નથી. સુદાસી તો કહે મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય, જન્મત મરત અનેક જુગ બીતે અજહુ લાજ નાય. સુરદાસજી કહે કે જો કોઈ વિદ્યાર્થી ભણવા ગયો હોય અને એક ધોરણમાં નપાસ થઈને પાછો એ જ ક્લાસમાં જવાનું આવે ને તો એને શરમ આવે, એને સંકોચ થાય કે મારે સ્કૂલે નથી જવું, પાછું એ જ ધોરણમાં જવાનું, મારી સાથેના તો બધા આગળ નીકળી ગયા અને મારે પાછું એ જ ક્લાસમાં જવાનું. એમ સુરદાસજી કહે કે અરે જીવ, તને શરમ નથી આવતી? મને તો સો કીધી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાઈ, मन तो सो कही समझाय, जन्मत मरत बहुत जुग बीते अजहू लाज न आई. सूरदास भगवंत भजन विरे जय हे जन्म गवाई, मन तो सो कीती कही સમજાય. કોઈ વિદ્યાર્થી નાપાસ થાય ને પાછું એક ધોરણમાં જતા એને શરમ આવે. સુરદાસ કહે કે હે જીવ, હજારો જન્મો તે લીધા, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં, તને શરમ નથી આવતી પાછો જન્મ લેતા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી એ જ ભૂલોકમાં, એ જ સુખ દુઃખના એ તાતણાઓમાં બંધાઈ ઘસાતો ઘસાતો ખપી જાય છે સંસારમાં. અને એટલા માટે કહ્યું દુઃખ ભગવાનથી વિખૂટા પડ્યા એનું તો ખરું, પણ એનું દુઃખ જીવનમાં ન જાગે સૌથી મોટું દુઃખ. અને ત્યારે એમ સમજાવતા કહ્યું બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. પણ જો આ બ્રહ્મ સંબંધ જીવ લેશે, સ્વયં ભગવદ આજ્ઞા થઈ બ્રહ્મ સંબંધ મંત્ર આપીને ઠાકોરજીએ કહ્યું કે આ મંત્ર હે વલ્લભ આપને આપું છું. મહાપ્રભુજી કહે પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે. મહાપ્રભુજી કહે, ઠાકોરજી મહાપ્રભુજીને કહે કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એના સર્વ દોષોમાંથી એ નિવૃત્ત થઈ જશે, એ વિશુદ્ધ થઈ જશે. દેહ જીવયો, કારણ કે દેહ અને જીવના દોષાહ પંચવિધા સ્મૃતા, આ 5 પ્રકારના દોષો એને લાગેલા. દેહને 5 પ્રકારના દોષો અને જીવને પણ 5 પ્રકારના દોષો. એમ જોવા જાઓ તો કુલ 10 પ્રકારના દોષો થયા. સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા, સર્વ દોષો જતા રહે એટલે જીવ નિર્દોષ થઈ જાય. અને આપણે તો વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલો એક વૈષ્ણવ હતો અને આપણે ત્યાં માનીએ કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે. એટલે જેમ જન્મ દિવસે ઉજવો ને એ રીતે તમારે બ્રહ્મ સંબંધ દિવસ પણ ઉજવવો જોઈએ, કારણ કે તમારો વૈષ્ણવ તરીકેનો જન્મ ત્યારે થયો છે તમારો. આપણે તેને નવો જન્મ માનીએ છીએ બ્રહ્મ સંબંધને. અને વાર્તા સાહિત્યમાં આવે કે પેલો દુકાન પાસે ગયો ને કે એને પોટલી આપી ધનની એક વૈષ્ણવે સાચવવા માટે, અને પેલા શેઠજીએ બ્રહ્મ સંબંધ લીધું ને કોઈએ કીધું કે તમે તો બ્રહ્મ સંબંધ લીધું, તમારો નવો જન્મ કહેવાય. પેલા થયું કે લાવો પરીક્ષા તો કરી જોઉં, નવો જન્મ ક્યાંથી કહેવાય? એટલે જે ધન મૂકી ગયો હતો એ ફરી ધન લેવા આવ્યો કે શેઠજી હું તમને ધિરાણ કરી ગયો હતો, મારું ધન પાછું આપો. શેઠજીએ કહ્યું કે આ જન્મમાં તે મને ધન આપ્યું નથી. પેલો ક્યારે હું આપને આપી ગયો ને આવું ખોટું બોલો છો, અને બ્રહ્મ સંબંધ લીધું ને હવે ખોટું બોલો છો, આવું કેમ? પેલાને પરીક્ષા કરવી છે કે નવો જન્મ કહેવાય કે નહીં. રાજાને જઈને પેલા ફરિયાદ કરી કે હું આને ધન આપી ગયો અને ના પાડે છે. રાજાએ બોલાવ્યા અને કહ્યું કે આ અંગારા છે, જો આ જન્મમાં તમે ધન લીધું હોય તો હાથમાં અંગારા ઉપાડો અને કહી દો કે આ જન્મમાં તમે ધન નથી લીધું. અને જો સાચું બોલતા હશો તો અંગારા તમારું કાંઈ નહીં કરે, અને ખોટું બોલશો તો બળીને ખાખ થઈ જશે. હાથમાં અંગારા લઈને કહે કે આ જન્મમાં જો મેં ધન લીધું હોય તો મારો હાથ બળી જાય. અને અંગારા શીતલ ફૂલ બની ગયા. અને પેલાને ચક્કર ચડી ગયા કે અરે હું ધન આપીને આવ્યો અને આને અગ્નિ બાળતી નથી.
અને જ્યારે રડતો રડતો પેલો વ્યક્તિ ઘરે ગયો ત્યારે શેઠજી ધનની પોટલી લઈ એના ઘરે આપીને આવ્યા કે આ તો હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે કે નહીં, કારણ કે તે પોટલી આપી એ બ્રહ્મ સંબંધ પહેલા આપી હતી, બ્રહ્મ સંબંધ પછી મારો નવો જન્મ થયો, એટલે ગત જન્મના કર્મ પણ મને બાધા કરતા નથી. એમ પ્રમાણ કરીને વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ આપ્યું. અનેકવિધ એવા તો પ્રમાણો વાર્તા સાહિત્યમાં મળે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુ જીવનો ત્યાગ કરતા નથી, સર્વ દોષોમાંથી નિવૃત્ત થાય છે. અને આમ સર્વ દોષોમાંથી નિવૃત્ત થઈ એટલે કે પ્રભુ એ જીવના દોષો સામે જોશે નહીં. નિવૃત્ત થશે એટલે તમે પણ એમ પ્રશ્ન કરો કે જે આપ કહો છો તો ખરા, પણ બ્રહ્મ સંબંધ લીધું છતાં હજી ગુસ્સો તો ઓછો થતો જ નથી, હજી લોભ જતો જ નથી, ઈર્ષા જતી જ નથી, ક્રોધ આ બધું જતું જ નથી. તો કઈ રીતે નિવૃત્ત થયા? કે ભગવાનની કૃપાને આડે તમારો સ્વભાવ નહીં આવે. તમારા દોષો તમને દેખાશે પણ ઠાકોરજી તમને જોશે ત્યારે ઠાકોરજીને તમારા દોષો નહીં દેખાય. આ બ્રહ્મ સંબંધ સર્વ દોષ નિવૃત્તિ એટલે કે સેવાને આડે નહીં. પેલા કહેતા આ ક્રોધી છે આને ભગવાન ન મળે, આ લોભી છે આને ભગવાન ન મળે. પણ આપણે કે બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો ને તો ગીતાજી ને ભાગવતજી પ્રમાણ આપે છે કે શરણે આવ્યો છે તો અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ સહ. એને સાધુ જાણવો, ભલે પાપી હોય તો બી. એટલે કે ભલે ક્રોધી છે પણ ભગવાન એની સેવાનો ચોક્કસ સ્વીકાર કરશે. ભલે લોભી છે પણ ગુસાઈજી જો એને માનસી આપે તો ઠાકોરજી એનો હાથ પકડી લે. વાર્તા સાહિત્યમાં આવે છે ઠાકોરજી કૃપા કરતી સમયે એના દોષોનો વિચાર નહીં કરે, ઠાકોરજી સેવા લેતી સમયે એના દોષો સામે નહીં જોવે. નહીં તો ઘણી વાર આપણે કહીએ ને કે ભલે આટલી સેવા કરે પણ કેવો સ્વભાવ તો કેવો ક્રોધી છે, ભલે કીર્તન ગાય પણ બહુ લોભી છે. આપણે અને માણસનો સ્વભાવ જ જોયો, દુર્ગુણોથી જલ્દી ઓળખી લે માણસ. આપણે જો એને એમ કહીએ કે પેલા ભાઈને ઓળખો, આ ભાઈને કયા પેલા ભાઈ, પણ એના થોડા વિકૃતિઓ સમજાવે. પેલા ટાલવાળા છે, બટકા છે ને આમ કાળો ચહેરો છે, ઓળખી ગયો. એના કઈ દોષો બતાવો તરત માણસ યાદ આવી જાય, નામ કો તો યાદ ના આવે. માણસને વિકૃતિઓથી એના દુર્ગુણોથી યાદ રાખે છે, સદગુણોથી યાદ નથી રાખે. આ માણસનો સ્વભાવ છે. તો આપણે એમ કહીએ કે ભલે સેવા કરે, ક્રોધી છે, વિચારવાનું એ કે ભલે આટલો ક્રોધી છે પણ સેવા સરસ કરે છે, ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારો ગાય છે. હંમેશા એના સદગુણો યાદ રાખીને એને ઓળખો. ઠાકોરજી દોષોની નિવૃત્તિ કરશે. તો આ રીતે અહીંયા બ્રહ્મ સંબંધ માટેની 11 ટીકાઓમાં 11 આચાર્યોએ બ્રહ્મ સંબંધને અનેક પ્રકારથી વ્યાખ્યાઓ કરી. સૌથી પહેલા ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ નામ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવન નિવેદનમ, સ્વમાર્ગી આચાર્ય દ્વારા ભગવાનને સર્વ સમર્પણ નિવેદન કરવું, એનું નામ બ્રહ્મ સંબંધ. રઘુનાથજી આજ્ઞા કરે બ્રહ્મ બૃહત એટલે બ્રહ્મ, અને બ્રહ્મ શબ્દથી બ્રહ્મ સંબંધ, અને અહીંયા બ્રહ્મ સંબંધ પુરુષોત્તમ નામથી એને બ્રહ્મ કયા છે એની પણ ચર્ચા આવી. આગળ આચાર્યો ઘણા, એટલે બધા તો વિસ્તાર કદાચ બધી ટીકાઓનો નહીં કરી શકું, પણ ક્યાંક બ્રહ્મ સાથે સંબંધ બ્રહ્મ સંબંધમાં થાય છે અને પછી સેવા કરતા કરતા પુરુષોત્તમ સાથે સંબંધ થાય છે. રઘુનાથજી તો કહું બ્રહ્મ એટલે પ્રભુ છે, પણ વેદમાં બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પણ આવે, પરબ્રહ્મ પણ આવે. બ્રહ્મ શબ્દ બોલતા વ્યાપકતાનો આપણને વિચાર આવે છે. કોઈ પણ હવેલીમાં તમે એમ બોર્ડ વાંચ્યું અહીંયા બ્રહ્મ બિરાજે છે, હમણાં બ્રહ્મના મંગળા ખુલ્યા છે, હમણાં બ્રહ્મના શૃંગાર થઈ રહ્યા છે, બ્રહ્મના શયન થઈ રહ્યા છે. કથા પૂરી થાય એટલે બ્રહ્મના દર્શન કરવા હું દોડું, તમે એમ કહો છો? આપણે તો પુરુષોત્તમને ભજીએ છીએ, કારણ કે બ્રહ્મ માટે ઘણી બધી ચર્ચાઓ છે. બ્રહ્મ વ્યાપક રૂપે વપરાય છે. બૃહદ બ્રહ્મ જે બૃહદ છે, જે વિસ્તરેલો છે, જે કણકણમાં છે બ્રહ્મ. પણ કણકણમાં વ્યાપેલા બ્રહ્મની સેવા આપણે નથી કરતા. સેવા તો એની કરીએ છીએ, કોની? કે જે બ્રહ્મ રૂપે વ્યાપ્યો છે એની. ક્ષર યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર જે પુરુષોત્તમ બનીને આવે છે એ પુરુષોત્તમ હવેલીમાં બિરાજે છે. આપણે એના દર્શન કરવા જઈએ છીએ. તો બ્રહ્મ સંબંધ આચાર્યો એવી આજ્ઞા કરે કે ક્યાંક એવી પણ આજ્ઞા થઈ કે અક્ષર બ્રહ્મ સાથે પહેલા સંબંધ થયો અને હવે સેવા કરતા કરતા એનો પુરુષોત્તમ સાથે સંબંધ થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી ટીકામાં બ્રહ્મ સંબંધને સમજાવતા આજ્ઞા કરે કે આ બ્રહ્મ સંબંધ એ તો જીવરૂપી કન્યાના પુરુષોત્તમ ભગવાન રૂપ વર સાથે વિવાહ છે. અને જેમ કન્યા પોતાના સર્વસ્વના સમર્પણના વચન જે લગ્નના ફેરા લેતી સમયે આપે છે અને કન્યાનું દાન વરને કરવામાં આવે છે, એ રીતે ગુરુ આ જીવરૂપી કન્યાનો હાથમાં લઈ અને પુરુષોત્તમ રૂપ શ્રીનાથજી બાબાને આ જીવરૂપી કન્યાનું દાન કરે, એનું નામ બ્રહ્મ સંબંધ છે. આ બ્રહ્મ સંબંધની વિધાન છે કે હવે જેમ સર્વસ્વનું સમર્પણ કરવાનો સંકલ્પ એ વિવાહ સમયે કન્યા કરે છે, એમ અહીંયા જીવ હાથમાં તુલસીદળ લઈ અને વિનંતી કરે છે
ગુરુ બોલાવે, મહાપ્રભુજી બોલાવે મેં કે એક શબ્દ આત્મા આલોક અને પરલોક સાથે સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દે છે. અને સમર્પણ એ જ અધિકાર સંપાદન કરે છે. તમે એના થાવ તો એ તમારો થાય, તો એના પર તમારો અધિકાર આવે. ગોપી ગીતમાં પણ ગોપીજનો એટલે તો પહેલા જ શ્લોકમાં સમર્પણનો સંકેત કરે છે.